ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો યોજાનાર ચૂંટણીનું આજથી નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। ભાજપ સંખ્યાબળ આધારે 4 બેઠકો પર જીતનો દાવો કરી રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં જ્ઞાતિવાદી સમીકરણ રાજનીતિમાં ભાજપે સમુદાયને 4 જ્ઞાતિમાં વહેંચીને નવું સમીકરણ આપ્યું છે। રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। 15 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, જેમાં વર્તમાન સમીકરણ સાથે ભાજપ રાજ્યની 4 બેઠકો જીત મેળવે તે મુજબ છે। આ 4 બેઠકોમાં ભાજપના 2 કેન્દ્રીય મંત્રીની ટર્મ પૂરી થઈ રહી છે, તેમજ કોંગ્રેસના પણ 2 સાંસદ ટર્મ પૂર્ણ થઈ રહી છે। વર્તમાન સમયમાં ભાજપ સંખ્યાબળને જોતા 4 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત જોવાઈ રહી છે। ભાજપ વર્તમાન જ્ઞાતિવાદી સમીકરણ વહેંચીને નવું સમીકરણ આપ્યું છે, જે યુવાન, કિસાન, મહિલા અને ગરીબ તરીકે વહેંચી છે। જો કે રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 8 બેઠકો અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે, જેમાં ભાજપે 8 બેઠકો માટે જ્ઞાતિવાદી સમીકરણ છે, જેમ કે 3 પાટીદાર સમુદાયમાં સાંસદ છે, 1 આદિવાસી સમુદાય તો 2 બ્રાહ્મણ સમુદાયના સાંસદો, જ્યારે 2 બક્ષીપંચ સમુદાયના જ્ઞાતિના કાર્યકર રાજ્યસભાના સાંસદ બન્યા છે। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે સર્વ સમુદાયને પ્રતિનિધિત્વ મળે એ રીતે કેન્દ્રીય નેતૃત્વ આ નામો નક્કી કરતું હોય છે। સૌથી પહેલા ગરીબ, બીજા નંબરે મહિલા, પછી યુવા, પછી કિસાન। તો આ 4 લોકોને કેન્દ્રમાં રાખી અને છેલ્લા 10 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક લોક કલ્યાણની કામો કર્યા છે, અને જેથી કરીને દેશના જનસામાન્યનું જીવન ધોરણ આપણે ઉઠાવી શક્યા છીએ।